સાથે ફાયરિંગ કરીને લૂંટના પ્રયાસની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। પૂર્ણાંક સાળુકે નામનો એક વ્યક્તિ સ્કૂટર પર જઈ રહ્યા હતા અને ત્યારે 3 શખ્સોએ બાઇક પર આવીને લૂંટનો પ્રયાસ કર્યો। જોકે વેપારીએ બેગ નહીં છોડતા આરોપીઓએ હવામાં ફાયરિંગ કર્યું હતું। પોલીસે ફરિયાદના આધારે 3 અજાણ્યા લૂંટારૂ સામે તપાસ આદરી છે। જોકે તપાસમાં સ્થળ પરથી કોઈ બુલેટ મળી નથી, જેથી એરગનથી ફાયરિંગ થયું હોવાનું પોલીસ અનુમાન લગાવી રહ્યા છે। તો નડિયાદમાં દાગીનાના વેપારીને લૂંટવાનો પ્રયાસ કર્યો છે અને 3 અજાણ્યા લૂંટારૂ સામે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। લૂંટના પ્રયાસના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો આજ મુદ્દે સંવાદદાતા વિનોદ ફોનલાઈન પર। વિનોદ, નડિયાદમાં દાગીનાના વેપારીનું પર્સ ઝૂંટવવાનો પ્રયાસ થયો છે, લૂંટારૂએ હવામાં ફાયરિંગ પણ કર્યું, સીસીટીવી પણ સામે આવ્યા છે, શું કાર્યવાહી? જી બિલકુલ, આપણે જણાવો કે ગઈકાલ સાંજની આ ઘટના છે। વેપારી પોતાની દુકાને વસ્તી કરી અને પોતાના ઘર તરફ નીકળ્યા છે। સુરત ટ્રસ્ટ નામની દુકાન છે, જે દુકાનમાંથી આ બહાર નીકળ્યા હતા અને પોતાના 2 વ્હીલર પર ત્યાં બજારમાંથી પસાર થયા હતા। નડિયાદનો એવો એરિયા છે જે બિલકુલ ભરચક એરિયા છે, જેને 7 બજાર કહે છે। 7 બજારની અંદર પગે ચાલતા ચાલતા 2 વ્યક્તિઓ બાઇકની આગળ નીકળ્યા હતા અને ત્યારબાદ તેને અટકાવી અને તેનો થેલો ખૂંચી લેવાનો પ્રયત્ન કર્યો હતો અને જયારે પ્રતિકાર કરવામાં આવતા તો અચાનક એના હાથમાંથી પિસ્તોલ જેવી કોઈ એરગન ટાઈપની કોઈ એને હવામાં ફાયર કરી દીધું। તેના કારણે છતાં પણ વેપારી હિંમત હાર્યો હતો અને પોતાનો થેલો છોડ્યો હતો। બૂમાબૂમ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવતા પેલા શખ્સો દોડીને ફરાર થઈ ગયા હતા, જેમાંના 2 શખ્સો સાથે હતા અને 1 શખ્સ આગળ ઉભો હતો। જોકે પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી છે, સીસીટીવી ફૂટેજની તપાસ થાય છે। જે રીતે આ ટોપીવાળો શખ્સ દેખાય છે એને જ આ થેલો ખૂંચવાનો પ્રયત્ન કર્યો હતો। આમ પોલીસને હવે તપાસની દિશા માટે એફએસએલને બોલાવવામાં આવી રહ્યું છે કે અહીંયા આ સ્થળ ઉપર બુલેટથી ફાયરિંગ થયું છે કે એરગનથી ફાયરિંગ થયું છે, એની હાલ તપાસ ચાલી રહી છે। જી બિલકુલ વિનોદ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।